સુરતની પાટીદાર સિંગર આરતી સંઘાણીના પ્રેમ લગ્નનો મામલો હવે સોશિયલ મીડિયા અને સમાજમાં ચર્ચાનો વિષય બન્યો છે। છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા વિવાદમાં ત્યારે નવો વળાંક આવ્યો છે। ત્યારે આરતીએ તેના પિતાને અપીલ કરીને ફગાવીને સમાજની વ્યવસ્થા પર આકરા સવાલો ઉઠાવ્યા છે। સવારે આરતીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી અને બપોર બાદ રડતા વેદના ઠાલવી હતી। આ સાથે સવાલ ઉઠાવ્યો હતો કે દીકરી મરીને જીવે છે એ પોસાય છે। હું આજે કોઈ પ્રેશરમાં આવીને કદાચ આપઘાત કરી લઉં તો શું આ સમાજ જવાબદારી લેશે? તો બીજી તરફ આરતીના આ પ્રકારના એક બાદ એક પછી વિડીયો સોશિયલ મીડિયા પર આવતા સમાજના આગેવાન વિજય માંગુકિયાએ નારાજગી વ્યક્ત કરી હતી। સાથે કહ્યું હતું કે છોકરીની ઉંમર 21 વર્ષથી ઓછી હોવાથી લગ્ન કરી શકાય નહીં। જ્યારે મૈત્રી કરારમાં રહેતા હોય ત્યારે મંગળસૂત્ર અને સેથોપુરી વિડીયો બનાવી સમાજ પર આંગળી ચીંધવી યોગ્ય નથી। આરતી સાંગાણીએ પરિવારની મરજી વિરુદ્ધ જઈને પ્રેમ લગ્ન કરતા પરિવારમાં ભારે નારાજગી જોવા મળી હતી। જો કે પિતાના હૃદયમાં દીકરી પ્રત્યેની લાગણી અકબંધ હોવાથી તેમણે જાહેરમાં અપીલ કરી હતી કે જો આરતી ભૂલ સુધારીને પાછી આવે જાય તો તેઓ તેને ફરીથી સ્વીકારવા અને અપનાવવા માટે તૈયાર છે। પિતાની આ વાતને સમાજના લોકોએ આવકારી હતી। પિતાની ભાવુક અપીલ બાદ આશા રાખવામાં આવતી હતી કે મામલો ઠાળે પડશે, પરંતુ આરતીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઇન્સ્ટાગ્રામ પર એક પછી એક વિવાદાસ્પદ પોસ્ટ કરીને આગમાં ઘી હોમાવાનું કામ કર્યું છે। અને આરતીએ પોતાની સ્ટોરીમાં લખ્યું છે કે હજારો બળાત્કાર સહન કરવા વાળો સમાજ એક પ્રેમ લગ્ન સહન કરી શકતો નથી। જય સરદાર। છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી આરતી સંઘાણી વિવાદ સર્જાય અને લોકો ગેરમાર્ગે દોરાય, યુવાન યુવતીઓ ગેરમાર્ગે દોરાય તેવા વિડીયો વાયરલ કરે છે, પોસ્ટો મૂકે છે। ત્યારે આરતી સંઘાણીને મારે સમાજના અગ્રણી તરીકે એટલું કહેવું છે કે જો તને તારા પ્રત્યે ભરોસો હોય, તને તારી જીવન તારે ઉડાન ભરવી હોય તો તું તારી રીતે ભર, પરંતુ આ સમાજને સામે આંગળી ચીંધવાનું બંધ કરી દે। જ્યારે તે પ્રેમ લગ્નનું નાટક કર્યું ને ભાગીને જ્યારે લગ્ન કર્યા છે, તે ડોળ કર્યો છે, ત્યારે ચોક્કસ સામે આવે છે કે છોકરાની ઉંમર 21 વર્ષની હજી પૂરી નથી થઈ। અને જ્યારે ભારતીય સંવિધાન મુજબ જ્યારે 21 વર્ષની ઉંમર પૂરી નથી થતી ત્યારે મૈત્રી કરારમાં રહેતા હોય એવા સંજોગોમાં સિંદૂર પૂરવું, મંગળસૂત્ર પહેરીને વિડીયો બનાવીને સમાજની સામે આંગળીઓ ચીંધવી એ યોગ્ય નથી। ઉપરાંત જ્યારે સમાજની સામે આંગળી ચીંધીને કહેવું કે સમાજને બળાત્કારીઓ સામે વાંધો નથી, પરંતુ સમાજની કોઈ દીકરી પ્રેમ લગ્ન કરી ભાગે એમની સામે વાંધો છે। હા, ચોક્કસ સમાજની પરંપરા ખોરવાય છે। આવી જો દીકરીઓ માવતરને વિશ્વાસઘાત કરી અને ભાગીને લગ્ન કરે ત્યારે સમાજ બળવાખોર તરીકે એમને જાહેર કરે છે ને આવો બળવો કરવો એ સમાજમાં દૂષણ પર કહેવાય છે ને સમાજની પરંપરા પણ આની અંદર ખોરવાય છે। ત્યારે ક્યારેય બળાત્કારીઓને કોઈ પણ સમાજ સ્વીકારતો નથી ને બળાત્કારીઓની જો વાત કરતી હોય તો બળાત્કારીઓ સામે સરકાર અને સિસ્ટમ કડક હાથે પગલાં લે છે, પરંતુ આ બંધારણની સામે સમાજ સરકારની સામે લડી રહ્યો છે, જેથી કરીને આવી દીકરીઓ માવતરોએ જે ઉડાન ભરવાની એને શક્તિ આપી હોય છે, રાત દિવસ જોયા વગર જ્યારે એમના પિતા કોઈ પણ દીકરીના માવતરો જ્યારે એમને ઉડવાની તાકાત આપતા હોય છે, ઉડાન ભરવાની તાકાત આપતા હોય છે, તેમ છતાંય સ્વતંત્રતા આપ્યા પછી જે દીકરીઓ વિશ્વાસઘાત કરતી હોય છે ત્યારે ચોક્કસ સમાજના અગ્રણી તરીકે ચિંતા થાય છે। અને વિડીયો જ્યારે વાયરલ થાય છે, કોઈ પોસ્ટ જ્યારે સોશિયલ મીડિયાની અંદર આવે છે ત્યારે ચોક્કસ દુઃખ થાય છે કે લોકોને, યુવાન યુવતીને શું આની અંદરથી પ્રેરણા મળશે। અને યુવાન યુવતી હંમેશા તેમના જીવન માટે એ સ્વતંત્રતા હોય છે, પણ એ સ્વતંત્રતા સમાજને કંઈક ને કંઈક નુકસાન કરતી હોય છે, પરંપરાઓને નુકસાન કરતી હોય છે, ત્યારે ક્યારેય સમાજ આ વાતને સ્વીકારતો નથી। જય સરદાર। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।